ભ્રષ્ટાચાર સામે શાસક પક્ષના ધારાસભ્યએ જ ઉઠાવ્યો અવાજ। મોક્ષી ગામના સરપંચ તલાટીએ પંચાયતના વહીવટમાં ભ્રષ્ટાચાર આચાર્યનો કેતન ઇનામદારનો આરોપ। કચ્છમાં સતત ત્રીજા દિવસે નશીલા પદાર્થ પકડાવવાનો સિલસિલો યથાવત। ક્રિક વિસ્તારમાં બીએસએફ 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું। સાંજે મરીન પોલીસે ચરસના 10 પેકેટ કર્યા જપ્ત। જમીન પર દબાણ કેસમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર। કહ્યું, વર્ષોથી જમીન મારી પાસે, માત્ર ટીએમસીના સાંસદ બનતા ખાલી કરવા ફટકારી નોટિસ। હાઈકોર્ટે મનપાનો માંગ્યો જવાબ। જૂનાગઢના માળિયા હાટીનામાં ભાજપમાં ભડકો। તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ કરી અવિશ્વાસની દરખાસ્ત। વિકાસ કાર્યો ન થતા હોવાનો લાગ્યા આરોપ। બાયડના જેતપુર પીએચસીનો ક્લાર્ક 7,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં। ક્લાર્ક યશવંત પટેલે બિલ મંજૂર કરવા માંગી હતી લાંચ। એસીબીએ ટ્રેપ કરી લાંચિયાને દબોચ્યો। જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં પ્રવેશ ન અપાતા વેપારીનો હલ્લાબોલ। બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે વેપારી ટ્યુશન ક્લાસીસ સંચાલકો આવ્યા હતા રજૂઆત માટે।